તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સોરઠની રસધાર લોકવાર્તાઓ. મિત્રો, આજે આપણે જાણીશું મીરાબાઈના જીવન ચરિત્ર વિશે. મીરાબાઈના જીવનની ખાસ વાતો, જેમણે માત્ર કૃષ્ણ જ નહીં પણ રામની ભક્તિ કરી હતી. મીરાબાઈ ભગવાન શ્રી કૃષ્ણના સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે. મીરાબાઈએ જીવનભર ભગવાન કૃષ્ણની ભક્તિ કરી. તેમનું મૃત્યુ પણ ભગવાનની મૂર્તિમાં જ સમાઈને થયું હતું. મીરાબાઈની જયંતિ વિશે ઐતિહાસિક તો નથી, પરંતુ હિન્દુ કેલેન્ડરમાં શરદ પૂનમના દિવસે મીરાબાઈની જયંતિ આવે છે. તેને મીરાબાઈના જન્મ વિશે માનવામાં આવે છે. મીરાબાઈના જીવન સાથે જોડાયેલી અનેક વાતોને આજે પણ રહસ્યમય માનવામાં આવે છે. મીરાબાઈના જીવન અને મૃત્યુ સાથે જોડાયેલી થોડી વાતો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મીરાબાઈ જોધપુર, રાજસ્થાનના મેવાડ રાજકુળની રાજકુમારી હતા. મીરાબાઈ મેળતા મહારાજના નાના ભાઈ રતનસિંહની એકમાત્ર સંતાન હતા. મીરાબાઈ જ્યારે 2 વર્ષના હતા, તેમની માતાનું મૃત્યુ થઈ ગયું. માટે તેમના દાદા રાવદુદા તેમને મેળતા લઈ આવ્યા અને તેમની દેખરેખમાં તેમને ઉછેર કર્યો અને મીરાબાઈનો જન્મ લગભગ 1498માં થયો હતો. તુલસીદાસના કહેવાથી રામજીની ભક્તિ કરી મીરાબાઈએ. ઇતિહાસમાં થોડી જગ્યાએ એવું જાણવામાં મળ્યું કે મીરાબાઈએ તુલસીદાસને ગુરુ બનાવીને રામ ભક્ત કરી. કૃષ્ણ ભક્તિ મીરાએ રામ ભજન પણ લખ્યા છે, જો કે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કોઈ જગ્યાએ મળતો નથી. પરંતુ થોડા ઇતિહાસકારો માને છે કે મીરાબાઈ અને તુલસીદાસની વચ્ચે પત્રોનો સંવાદ થયો હતો. મીરાબાઈએ તુલસીદાસને પત્ર લખ્યા હતા અને જાણ્યું હતું કે તેમના ઘરના લોકો તેમને કૃષ્ણ ભક્તિ કરવા દેતા નથી. શ્રી કૃષ્ણને મેળવવા માટે મીરાબાઈએ તેમના ગુરુ તુલસીદાસ પાસે ઉપાય માંગ્યો હતો. તુલસીદાસના કહેવાથી મીરાએ કૃષ્ણ સાથે રામ ભક્તિના ભજન લખ્યા, જેમાં સૌથી પ્રસિદ્ધ ભજન પાયો જી મેને રામ રતન ધન પાયો છે. મીરાબાઈ બાળપણથી જ કૃષ્ણ ભક્ત હતા. જોધપુરના રાઠોડ રત્નસિંહની એકમાત્ર એક જ પુત્રી હતા. મીરાબાઈના મનમાં બાળપણથી જ કૃષ્ણની છબી વસેલી હતી. એટલા માટે જ યુવાનીથી લઈને મૃત્યુ સુધી તેમણે શ્રી કૃષ્ણને જ પોતાના સર્વસ્વ માનવામાં આવ્યા હતા. તેમનો કૃષ્ણ પ્રેમ બાળપણથી એક ઘટનાના કારણે ચરમ પર પહોંચી ગયો હતો. બાળપણમાં એક દિવસ તેમના પાડોશમાં કોઈ ધનવાન વ્યક્તિને ત્યાં વરઘોડો આવ્યો હતો. બધી સ્ત્રીઓ અગાસીમાં જઈને વરઘોડો જોઈ રહી હતી. મીરાબાઈ પણ વરઘોડો જોવા માટે અગાસી ઉપર પહોંચી ગયા. વરઘોડાને જોઈને મીરાબાઈએ એમની માતાને પૂછ્યું કે માં, મારો વરરાજો કોણ છે? આ સવાલના જવાબમાં મીરાબાઈની માતાએ મજાકમાં જ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ તરફ ઈશારો કર્યો અને જણાવ્યું કે આ તારો વરરાજો છે. આ વાત મીરાબાઈના બાળમનમાં એક ગાંઠ જેવી સમાઈ ગઈ અને તેઓ કૃષ્ણને જ તેમના પતિ સમજવા લાગ્યા. મીરાબાઈ લગ્ન લાયક થયા ત્યારે તેમના ઘરના લોકોએ તેમના લગ્ન કરાવવાનું વિચાર્યું, પરંતુ મીરાબાઈ શ્રી કૃષ્ણને પતિ માનતા હતા અને કોઈ અન્ય સાથે લગ્ન કરવા માંગતા જ ન હતા. મીરાબાઈની ઈચ્છા વિરુદ્ધ તેમના લગ્ન મેવાડના રાજકુમાર ભોજરાજ સાથે કરી દેવામાં આવ્યા હતા. મીરાની કૃષ્ણ ભક્તિ પતિના મૃત્યુ બાદ મીરાની ભક્તિ દિવસે ને દિવસે વધતી ગઈ. મીરા મંદિરમાં જઈને શ્રી કૃષ્ણની મૂર્તિ સામે કલાકો સુધી નાચતી રહેતી. મીરાબાઈની કૃષ્ણ ભક્તિ તેમના પતિના પરિવારને ગમતી જ નહોતી. તેમના પરિવારજનોએ મીરાને અનેકવાર ઝેર આપીને મારવાની કોશિશ કરી, પરંતુ શ્રી કૃષ્ણની કૃપાથી મીરાબાઈને કંઈ જ થયું નહીં.
લગ્નના થોડા વર્ષો બાદ જ મીરાબાઈના પતિ ભોજરાજનું મૃત્યુ થઈ ગયું. પતિના મૃત્યુ બાદ મીરાએ પણ ભોજરાજ સાથે સતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેઓ સતી થવા માટે તૈયાર થયા નહીં. ત્યારબાદ મીર વૃંદાવન અને પછી દ્વારકા જતા રહ્યા. ત્યાં જઈને મીરાબાઈએ કૃષ્ણ ભક્તિ કરી અને જોગણ બનીને સાધુ સંતો જેમ રહેવા લાગ્યા. શ્રી કૃષ્ણમાં સમાઈને મીરાબાઈનો અંત થયો. જીવનભર મીરાબાઈની ભક્તિ કરવાના કારણે તેમની મૃત્યુ શ્રી કૃષ્ણની ભક્તિ કરતા જ થઈ હતી. 1547માં દ્વારકામાં તો તે કૃષ્ણ ભક્તિ કરતા કરતા શ્રી કૃષ્ણની મૂર્તિમાં જ સમાઈ ગયા હતા. વૃંદાવનથી ગોપી મીરાબાઈ હતી તેવી માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે મીરા પૂર્વ જન્મમાં વૃંદાવનની એક ગોપી હતી અને તે દિવસોમાં તે રાધાની મિત્ર હતી. તે મનમાં ને મનમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ કરતી હતી. ગોપ સાથે લગ્ન થયા બાદ પણ તેમનો લગાવ શ્રી કૃષ્ણ પ્રત્યે જ ઓછો ન થયો હતો. કૃષ્ણને મળવાની તડપમાં જ તેમણે પ્રાણ છોડી દીધા હતા. ત્યારબાદ તે ગોપીએ મીરા સ્વરૂપમાં જ જન્મ લીધો હતો. સિયાણી ઝાલવાડથી દ્વારકા મીરાબાઈ મેવાડથી વૃંદાવનની યાત્રા કરીને દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે સિયાણીમાં રાત્રિ રોકાણ કર્યું હતું. રાજાની ગાંઠની પીડા દૂર થતાં રાણી અને ગ્રામજનોએ ગામમાં મૂર્તિની સ્થાપના કરવા મીરાબાઈને આજીજી કરી. દ્વારકાધીશને દાંતણ મુખનું શૃંગાર અરીસામાં સ્વરૂપ દર્શન કરાય છે. 4 આરતી ઋતુ મુજબ રોજ 11 ભોગ શયન પહેલા ચોપાટ રમાડાય છે. તેમજ 3 વર્ષની ઉંમરે મીરા કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોઈને ભક્તિમાં લીન થઈ ગયા. એ અનુપમ પ્રતિમા લીંબડી તાલુકાના સિયાણી ગામમાં બિરાજિત છે. મીરાબાઈ જે મૂર્તિને ક્યારે પોતાનાથી અળગી નહોતા એ મૂર્તિ ઝાલાવાડમાં આસ્થાની અલખ જગાવી રહી છે. આજે કાળિયા ઠાકરની એ મૂર્તિ કેશવરાય દાદાની મૂર્તિ તરીકે ઓળખાય છે અને આ અલૌકિક ઘટના પછી સિયામણીનું નામ દ્વારકામાં નમસ્તકે લેવાય છે. દ્વારકા જનારા સિયામણીના યાત્રાળુઓના સ્થાનિક શ્રદ્ધાળુઓ ચરણ સ્પર્શ કરે છે અને તમારે ક્યાં નહીં આવવાની જરૂર છે. તમારે ત્યાં તો સ્વયં કેશવરાય દાદા બિરાજમાન છે તેવું કહે છે. એટલે સિયામણીએ ઝાલાવાડની દ્વારકાનું ઉપનામ આપીને તો ખોટું નથી. 450થી વધુ વર્ષ પહેલાંની આ વાત છે. મીરાબાઈ સંઘ સાથે મેવાડથી વૃંદાવન યાત્રા કરીને દ્વારકાના કાળિયા ઠાકરના દર્શનને જઈ રહ્યા હતા. આ સંઘે એક દિવસ સિયામણી ગામના ચોરામાં રાતવાસો કર્યો. સંઘનું રાત્રિ રોકાણ કર્યું હતું. ત્યાં જ લીંબડીના ભાયાત ઠાકોર સાહેબ વખતસિંહજીનો દરબાર હતો. ઠાકોર સાહેબને ગાંઠનું અસહ્ય દર્દ હતું. રાજાની પીડા મટાડવામાં કોઈ ઉપચાર કોઈ ચિકિત્સા કામ ન લાગતા. એ રાત્રે મીરાબાઈને ઉતારાના સ્થળે કૃષ્ણ ભગવાનની મૂર્તિ સ્થાપવા કરી ભજન ગાવાનું શરૂ કર્યું. રાજાની પીડાથી વ્યાકુળ રાણીએ મૂર્તિને નમન કરી રાજાના ગાંઠનું દર્દ દૂર કરવા પ્રાર્થના કરી અને ચમત્કાર થઈ ગયો. મીરાબાઈના ભજનો અને રાણીની આજીજીની અસર થઈ. સવાર પડતા જ રાજાની ગાંઠ ઓગળી ગઈ, પીડા શમી ગઈ. બસ હવે તો આ મૂર્તિ ગામમાં જ રાખવા રાજા રાણી સિયાણીના બ્રાહ્મણો અને ગ્રામજનોએ મીરાબાઈને આજીજી કરી. 3 વર્ષની ઉંમરેથી જે મૂર્તિ મીરાબાઈ પોતાના જીવનની જેમ સાચવતા હતા તે મૂર્તિ મીરાબાઈએ પોતે જ ગામના ચોરામાં પ્રતિષ્ઠિત કરી. ત્યાર પછી મીરાબાઈ દ્વારકા જઈ ભગવાન શ્રી રણછોડરાયની મૂર્તિમાં લીન થઈ ગયા. ત્યાર પછી 2010માં સિયામણીના લોકોએ એ જગ્યાએ શ્રી કેશવરાય દાદાના મંદિરનું નૂતન નિર્માણ કર્યું છે. મીરાબાઈ 3 વર્ષના હતા ત્યારે તેમના ઘેર એક સાધુ પધાર્યા હતા. સાધુએ મીરાબાઈના પિતાએ શ્રી કૃષ્ણની મૂર્તિ આપી અને તેમણે આશીર્વાદ સમજીને મૂર્તિ સ્વીકારી. પ્રથમ દૃષ્ટિ પડતા જ શ્રી કૃષ્ણએ મૂર્તિ મીરાબાઈના મનમાં વસી ગઈ હતી. એમના માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવન અસ્તિત્વ બની ગયું હોય. મીરાબાઈએ શ્રી કૃષ્ણની મૂર્તિની સિયામણી ગામે સ્થાપના કર્યા પછી તેમનો કોઈ ચમત્કારિક ઇતિહાસ અને સાંભળ્યો નથી.
શ્રી કૃષ્ણની મૂર્તિના હાથની આંગળી ખંડિત થઈ હતી. મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે રાજસ્થાનના મૂર્તિના કારીગરને આ અંગે સ્વપ્ન આવ્યું અને સિયામણી ગામે આવી મૂર્તિની આંગળીઓ જોડી ગયું. અમે લોકો જ્યારે પણ દ્વારકાધીશના દર્શન કરવા જઈએ ત્યારે ત્યાંના સાધુ સિયામણી ગામનું નામ સાંભળીને અને પગે લાગે છે. તેઓ કહે છે, અમારે દ્વારકા આવવાની ક્યાં જરૂર છે? સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ તો શ્રી કેશવરાય દાદા સ્વરૂપે સિયામણી ગામે બિરાજમાન છે, તો તમારે દ્વારકા આવવાની કશું જ જરૂર નથી. દ્વારકાધીશનો સેવાક્રમ અને દિનચર્યા રાજભાવથી કરવામાં આવે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.